હેલો મિત્રો, આજે હું તમને બેડરૂમનું વાયરિંગ થયેલું બતાવીશ અને હજી ફિટિંગ અધૂરું બાકી છે તો તેનું પૂરું થઈ જાય કમ્પ્લીટ ત્યારે પણ તમને બતાવીશ. આ બેડરૂમમાં બારણા પાસે દરવાજા પાસે 12 મોડ્યુલ મૂકેલ છે. તેમાં 5 હાફ અને એક 6 એમ્પિયર સોકેટ મૂકેલ છે. એમાં 2 વે વાયરિંગ કરેલ છે. તેનું 2 વેની પેડનું પાછું બીજું બોર્ડ તેની અહીંયા આપેલ છે. અહીંયા સેટી આગળ તે આપણે બેઠા બેઠા કે આરામ કરતાં કરતાં ઊભું ન થવું પડે તે માટે અહીંયા પાછું 2 વેનું વાયરિંગ આપેલ છે. તેનું કંટ્રોલિંગ પંખાનું રેગ્યુલેટર અહીંયા મૂકેલ છે. તેમાં પણ બાજુમાં એક ચાર્જિંગ પ્લગ મૂકેલ છે. તે આપણે બાજુમાં બેઠા બેઠા કે આમ આપણે ઊભું ન થવું પડે તે મોબાઈલ ચાર્જિંગ માટે અહીંયા મૂકેલ છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ અહીંયા કરી શકીએ. ચાર્જિંગ છે, ગમે કાંઈ મશીન આપણે ચલાવવું હોય તો અહીંયા ચલાવી શકીએ. આ રૂમમાં આપણે 5 હાફ દીધેલા છે. 2 પંખા અને 3 લાઇટોનો પોઈન્ટ આપેલ છે તો તમે જોઈ શકો છો. આ એક પંખો અને આ બીજો પંખો તેને અને 3 વોલ્ટ આપેલ છે. એક અહીંયા બીજું અહીંયા ને ત્રીજું અહીંયા. તો આપણે એક નાઇટ લેમ્પ અને એક આપણે બીજું લેમ્પ મૂકી શકીએ અને એક સ્પેરમાં રાખેલ છે જે ગમે ત્યારે ખરાબ થઈ શકે તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ. અને તમે બાજુમાં સામે પ્લેટ જોઈ શકો છો. તે 6 મોડ્યુલ મૂકેલ છે. 6 મોડ્યુલમાં તેમાં એક 15 એમ્પિયર, બીજી 3 છે તે 6 એમ્પિયર છે. તે પહેલી 6 એમ્પિયરની છે એ બાથરૂમના લેમ્પ માટે મૂકેલ છે અને આ બીજી છે તે ચિત્રી માટેનો લેમ્પ છે તેના માટેના. ત્રીજી છે એ સોકેટની છે. તો મિત્ર, પહેલી 15 એમ્પિયર સોકેટ છે તે અહીંયા ગીઝર માટે મૂકેલ છે. તે આપણે શિયાળામાં ગરમ પાણી કરવા માટે અહીંયા ગીઝરનો ઉપયોગ કરતા હોય છીએ. તે ગીઝરનો પોઈન્ટ દીધેલો છે. તે અહીંયા ગીઝર મૂકીને ગરમ પાણી થઈ શકે. અને આપણે અહીંયા બીજું એક હોલ્ડર છે. તે હમણાં તમને કીધું કે 6 એમ્પિયરની સ્વિચ છે તે આ હોલ્ડરની છે. જ્યાં આવ્યું તે મિત્રો તમે જોઈ શકો છો. 15 એમ્પિયર, 6 એમ્પિયર. આ સ્વિચ છે તે ચિત્રીની હોલ્ડરની છે અને આ સોકેટની છે. આ ચિત્રીના હોલ્ડરની છે અને આ સોકેટની છે. ચિત્રીના હોલ્ડર અહીંયા આપેલું છે અને 15 એમપી સોકેટ તે આપણે ચિત્રીમાં મૂકેલ છે. તે આપણે વોશિંગ મશીનની છે. આપણે કપડાનું ધોવાનું મશીન છે હોય તે માટે મૂકેલ છે. હજી આપણે આનું કામકાજ પૂરું તો થયું નથી. હજી 60% જ થયું લે છે. હજી અહીંયા ટ્યુબલાઇટ મારવાની છે. પંખા બધું હજી બાકી જ છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ 12 મોડ્યુલર છે. એમાં 2 વે 2 આપેલી છે અને બાકી બધી 6 એમ્પિયર જ સ્વિચ આપેલી છે અને એક સોકેટ છે. આપણે જોઈએ મિત્રો કે 2 વેની સ્વિચ છે તેની 2 પેર કરેલી છે. પેર મતલબ કે એક સરખા 2 પીળા વાયર અને બ્લુ વાયર લીધેલા છે. તે 2 વેમાં બંને બાજુ 2 વેની પેર દેવાની. વચમાં આપણી લાઇટ કે પંખો હોય તેનો હાફ કે તેનો પાવર દેવાનો હોય તો આ 2 વેની પહેલી પેર છે પીળી. એમાં લાઇટની હાફ દીધેલો છે અને તેનો પાવર બીજે 2 વેની
બોર્ડ છે તેમાં એનો પાવર દીધેલો છે. આ તમે જુઓ મિત્રો, આ 2 નો હાફ છે, આજુબાજુ એની પેર છે. આમાં એમ છે કે અહીંયા 2 ની પેરમાં અહીંયા ઇન્વર્ટર ઉપર છે એટલે અહીંયા ઇન્વર્ટર દીધેલો છે. 2 નો હાફ પંખાનો હાફ દીધેલો છે. તમને બતાવું મિત્રો, આ 12 મોડ્યુલરનું અહીંયાથી અહીંયા આપેલું છે બે ચેટી પાસે. તો તમે જુઓ મિત્રો કે અહીંયા 2 નું મોડ્યુલરમાં અહીંયા 2 આપેલું છે. અહીંયા પીળી પેર છે તો હાફ આપેલ હતો આપનો લાઇટનો, તો અહીંયા ઇન્વર્ટર ઉપર કરેલ છે એટલે અહીંયા ઇન્વર્ટર વચ્ચે આપેલું છે. અને આ બ્લુ છે તે પંખાનો કંટ્રોલિંગનો હાફ અહીંયા વચ્ચે દીધેલો છે. તમે જોયું મિત્રો. બાકી અહીંયા 6 એમ્પિયર સોકેટ આપેલું છે. આમાં મિત્રો બીજું કાંઈ નથી, આ સાદું જ વાયરિંગ છે. હવે મિત્રો આ હોલ છે, તેમાં પણ વાયરિંગ થઈ ગયેલું છે. હોલ્ડર પ્લેટો પણ બધી લટકી ગઈ છે. તેમાં હવે ફિટ કરવાની પણ બાકી રહી છે. તેનું હોલનું બોર્ડ, આ સીડી માટેની 2 ની સ્વિચ છે. અહીંથી ચાલુ કરી શકે ને ઉપરથી પણ ચાલુ બંધ કરી શકે. તેનું બધાનું ઓપરેટિંગ અહીંયા આપણે 18 મોડ્યુલર મૂકેલ છે. 18 મોડ્યુલરમાં આ 18 મોડ્યુલમાં 9 હાફ ખેંચેલ છે અને 1 સોકેટ મૂકેલ છે. 2 પંખા અને હાફ ખેંચેલા છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા હાફ આપણે 9 હાફ ખેંચેલા છે. તો 2 પંખા અને આ લાઇટોના પણ મૂકેલા છે ત્યાં બધે. અને અહીંયા ટીવી યુનિટ માટે 12 મોડ્યુલર મૂકેલું છે. તમે જોઈ શકો છો. આ બધીનું ઓપરેટિંગ અહીંયા થાય છે. 2 પંખા અને હાથ લાઇટો આપેલી છે. તો 9 હાફ અને 1 અહીંયા 6 એમ્પિયર સોકેટ આપેલું છે. તે અહીંયા આપણે ગમે તે કાંઈ ફોન ચાર્જિંગ કે ગમે કોઈ વસ્તુ ઇલેક્ટ્રિક ચલાવી શકીએ. અહીંયા લેમ્પ આપેલો છે અને 2 પંખા આપેલા છે. અને આ બાજુ આપણને ગમે તે કાંઈક ઇલેક્ટ્રિક વસ્તુ માટે ફ્રીજ છે કે ઘરઘંટી કે હાથે ગમે કોઈ વસ્તુ આપણે અહીંયા ચલાવી શકીએ તે માટે બોર્ડ મૂકેલ છે. તેનું વાયરિંગ મિત્રો હજી બાકી છે. આ વોલનું આખું વાયરિંગ કામ કરેલું છે. તે આખા વોલનું ઓપરેટિંગ અહીંયાથી થાય છે. અને તેની ઉપર આપણે ડીબી બોક્સ પણ મૂકેલ છે, જે તે બધી મેઇન લાઇન રૂમ, કિચન, બેડરૂમ, હોલ તેની બધી મેઇન લાઇન અહીંયા પહોંચાડેલ છે. તેનું પણ શક્ય હશે તો હું તમને આનું ડીબી ડ્રેસિંગ કરતા છે તેનો પણ વિડીયો બનાવીને તમને જોવા મળશે.
ડીબી ડ્રેસિંગ છે તેમાં આગળ જતા આપણને સીડી નીચે એક અહીંયા બોર્ડ આપેલ છે. તેમાં મિત્રો ઇન્વર્ટરનો ડિટેલો છે. આપણે અહીંયા ત્યાં એક ઇન્વર્ટરનો પોઈન્ટ દીધેલો છે. તે 16 એમ્પિયર અને 6 એમ્પિયર સોકેટ મૂકેલ છે બંને. આ મિત્રો ગ્રે વાયર છે તે આપણે અહીંયા સીડી નીચે ઇન્વર્ટરનો ખેંચેલો છે. અને તેમ આગળ જતા અહીંયા એક 15 એમ્પિયર સોકેટ પણ મૂકેલું છે. તે અહીંયામાં મિત્રો ફ્રીજ નો દીધેલો છે. અને આ બાજુ એક મોટરનો સ્ટાર્ટર ડાર્ક કરેલ છે. તેની મોટરનો અહીંયા સ્ટાર્ટર ફિટ થવાનું છે. તેની પણ અહીંયા એક મેઇન લાઇન ખેંચેલી છે. ત્યાંથી ડાયરેક્ટ 18 અહીં સુધી ખેંચેલી છે. 18 મોડ્યુલર અને ઉપર ડીબી ડ્રેસિંગ સુધી પણ લાઈન ખેંચેલી છે. તે મેઇન લાઇન માટે મિત્રો 18 ખેંચેલી છે. 18 પીળો, 18 કાળો, આર્થિંગનો 1 અને ઇન્વર્ટરનો 1.5. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે આગળ જઈએ તો કિચન આવેલું છે. તેમાં પણ આપણે 18 મોડ્યુલર મૂકેલું છે. તો જોઈએ તમે આખા કિચનનું ઓપરેટિંગ બધું અહીંયાથી થાય છે. ત્યાં પણ 9 હાફ ખેંચેલા છે. એક 6 એમ્પિયર સોકેટ છે તેની સ્વિચ છે. બાકી બધાના 2.12 ખેંચેલા છે એની છે. અને બાકીના બધા કિચનમાં લાઇટોના દીધેલા છે તેની સ્વિચો છે. તમે જોઈ શકો છો મિત્રો. ત્યાં હોલ્ડર છે, અહીંયા લાઇટ છે, લાઇટોના પોઈન્ટ મૂકેલા છે. ઉપર પંખો છે, 2 પંખા મૂકેલા છે. આ બધાનું ઓપરેટિંગ એક જ આપણે બોર્ડ મૂકેલો છે ત્યાંથી થઈ શકે છે. અને ત્યાં એક બાજુમાં 8 મોડ્યુલર પણ મૂકેલા છે. 15 એમ્પિયર સોકેટ, સ્વિચ સોકેટ અને 6 એમ્પિયર સ્વિચ સોકેટ. અને એક હાફ અહીંયા ખેંચેલો છે 6 એમ્પિયર સ્વિચનો. તેનો લાઇટનો પોઈન્ટ અહીંયા ખેંચાય છે. જાર્યો મિત્ર. આ લાઇટનું ઓપરેટિંગ આ 8 મોડ્યુલર પ્લેટ છે ત્યાંથી જ થઈ શકે છે. અહીંયા આપણે છાશ કરવાની મશીન કે મિક્સર ગમે તે ચલાવી શકીએ. ગમે ક્યાંક રસોઈની ઇલેક્ટ્રિક વસ્તુ સગડી છે, કોઈ પણ વસ્તુ અહીંયા આ પથ્થર ઉપર રાખીને ચલાવી શકીએ. ચા કરવાનું મશીન, મિક્સર, સગડી, ગમે તે કોઈ વસ્તુ ચા કરવાની બધી પણ ચલાવી શકીએ. આમાં 8-9 પોઈન્ટ હાથ ખેંચેલા છે. તે અમુક 2 હોલ્ડર બારે પણ દીધેલા છે તે પણ તમને બતાવું. અહીંયા દીધેલો છે લાઇટનો પોઈન્ટ. બારે મિત્રો એક અહીંયા પણ હોલ્ડર દીધેલું છે. એક અહીંયા પણ દીધેલું છે.
તો એ બધાનું ઓપરેટિંગ અહીંયા થાય છે. 2 પંખા, 1 સોકેટ અને 6 બીજા, એ બધાનું અહીંયાથી જ ઓપરેટિંગ થાય છે. તો આ છે મિત્રો કિચનનો બોર્ડ 18 મોડ્યુલર. તો મિત્ર 2 એની લાઈન છે તેવું હાલો. આ રહ્યું હોલ્ડર, તે 2 એમાં ચાલુ થશે 2 એની સ્વિચ પર. તમે જોઈ શકો છો મિત્રો કે નીચે જે સીડી કેબિનમાં ઓલી પેલી છે અહીંયા તે 2 એની પેરમાં હાફ દીધેલો છે. નીચે હતું તે એનો અહીંયા 2 એનો હાફ દીધેલો છે અને એની પાવર સપ્લાય હતી તે માટે અહીંયાથી 2 એની પેર ચાલુ થઈ શકે, નીચેથી પણ ચાલુ થઈ શકે અને બંધ પણ થઈ શકે. તે 2 એ સ્વિચ છે અને તે અહીંયા પણ આમ 8 મોડ્યુલર પ્લેટ છે. તે 6 એમ્પિયર સોકેટ અને 3 બીજા પોઈન્ટ ખેંચેલા છે સીડી કેબિનમાં. 1, 2 અને આ 3. અહીંયા આપણે પાછા જોઈએ તો પાછી એક 2 એની પેર આપેલી છે સ્વિચ. તે સામે તે હોલ્ડર દેખાય તેની છે આ સ્વિચ. તમે જોઈ શકો છો કે અહીંથી આપણે ચાલુ કરી તો અહીંથી ચાલુ પણ થઈ શકે અને બંધ પણ થઈ શકે. જુઓ મિત્રો, એ 2 એની સ્વિચ. પાછી એક અહીંયા આ જે જગ્યા ખાલી છે તેમાં એક 2 એની સ્વિચ ફિટ કરવાની છે. તેની 2 એની પેરા આપણે વાયરિંગ કરેલું છે તેમાં ખેંચેલી જ છે અને આ એનો 2 એ હાફ છે. બીજી આમાં 6 એમ્પિયર સ્વિચો નાખેલી છે. તો બીજા અહીંયા પોઈન્ટ ઘણા બધા ખેંચેલા છે, 3, 4 અને એક આ સોકેટ છે તેની સ્વિચ છે. એક અહીંયા હોલ્ડર એક પોઈન્ટ અહીંયા દીધેલો છે મિત્રો અને એક ત્યાં બારે પણ દીધેલો છે. આવી જ રીતના સામે પણ દીધેલો છે. એક અહીંયા પણ દીધેલો છે. આ તો મિત્રો 2 એને સ્વિચ ઉપર થાય. નીચેથી પણ રહી અહીંયાથી પણ ચાલુ કરી શકીએ અને સામે 8 મોડ્યુલરની પ્લેટ છે ત્યાંથી પણ ચાલુ કરી શકીએ. એક મિત્રો અહીંયા પણ હોલ્ડર આપેલું છે. જે અગાસીમાં આપણે રાતના સમયે કાંઈ આપણે બેસવું હોય શું હોય તે માટે લાઇટની જરૂર પડે તે માટે ત્યાં પણ એક હોલ્ડર આપેલું છે. એક બારે પણ હોલ્ડર આપ્યું છે. એક અહીંયા પણ આપેલું હોલ્ડર અહીંયા પણ આપેલું છે. આ એક બેડરૂમ છે. તેમાં 12 મોડ્યુલર ફિટ કરેલું છે. તેમાં 4 હાફ આપેલા છે, 4 પોઈન્ટ ખેંચે ને કાર છે તે 6 એમ્પિયર સોકેટ પણ આપેલું છે. જે
આપણને ગમે ત્યાં મસ્તી નકલવું હોય, ચાર્જિંગ છે, બીજી કોઈ ગમે તે ઇલેક્ટ્રિક વસ્તુ ચલાવી શકીએ. ત્યાં 4 આપ ખેંચેલા છે. એક પંખો અને 3 લાઇટના પોઈન્ટ ખેંચેલા છે. એક નાઇટ લેમ્પ છે અને એક આપણે રેગ્યુલર ચાલુ રાખીએ અને એક એક્સ્ટ્રા સ્પેરમાં રાખેલું છે. આ બધાનું પંખાનું રેગ્યુલેટર તે અહીંયા પણ આપણે ધીમો ફૂલ કરવા માટે અહીંયા ફિટ કરેલું છે. આપણે ત્યાં એક લાઇટ અને એક પંખો દરેક રૂમમાં ઇન્વર્ટર ઉપર આપી, જેમ કે લાઇટ વહી જાય તો એક પંખો અને એક ટ્યુબલાઇટ ચાલુ રહી શકે તે માટે ઇન્વર્ટરનું પણ વાયરિંગ કરેલું છે. તેનો ગ્રે વાયર રાખેલો છે. બાકી બધા પોઈન્ટના પીળો અને પંખાનો લાલ રાખેલ છે. અને એક આ સર્કિટ આવી અટીની તે પીળા ફેસ પીળો, ન્યુટ્રલ કાળો અને અર્થિંગનો લીલો તે અટીની લાઈન ખેંચેલી છે. મિત્રો આ રૂમમાં બસ 2A નથી કરેલો, આ સાદો જ રૂમ છે. હલો મિત્રો, અગાસી આપણે આ મેળી ઉપર આવીને આ પહેલા રૂમમાં જઈ ત્યાં એક આ 1 મોડ્યુલ સ્વિચ છે તે આ હોલ્ડરની છે અને પીળો છે એ હાફ ખેંચેલો છે અને લાલ છે એ તેની સપ્લાય પાવર સપ્લાય આપેલી છે. તો હાલો આપણે આગળ જઈએ અને રૂમમાં જોઈશું રૂમમાં કેવી રીતના વાયરિંગ કરેલું છે. તો આપણે દરવાજાની તરફ એક 12 મોડ્યુલ પ્લેટ છે, 2 2A સ્વિચ આપેલી છે અને 4 છે એ 6 એમ્પિયર સ્વિચ આપેલી છે અને એક રેગ્યુલેટર અને એક 6 એમ્પિયર સોકેટ. તો પહેલી 2 સ્વિચ છે એ 2A ઉપર છે. તેમાં લાઇટ અને પંખો આપેલું છે, તેનું એક રેગ્યુલેટર પંખાનું અને 3 સાદી સ્વિચ 6 એમ્પિયર સોકેટ, એક સોકેટ છે ને 6 એમ્પિયર સ્વિચ એ 3 આપના આમાં રાખેલી છે. અને બાજુમાં જોઈએ તો અહીંયા ટીવી માટેના બોર્ડ છે તે પણ 6 એમ્પિયર સ્વિચ અને સોકેટ છે તે ટીવી માટેનો બોર્ડ છે. અને આમ જોઈએ તો પાછું એક 12 મોડ્યુલર પ્લેટ આપેલી દેખાય છે મિત્રો. ત્યાં હું તમને સમજાવું. આ 2 2A સ્વિચ છે તે પંખો અને ટ્યુબલાઇટ માટેની છે. બાકીની આ 15 એમ્પિયર સ્વિચ રહી ત્યાં બાજુમાં બાથરૂમ છે તેની આપેલી છે અને 6 એમ્પિયર સ્વિચ છે એ પણ બાથરૂમના હોલ્ડર માટે આપેલી છે અને 6 એમ્પિયર પાછી એક સ્વિચ છે તે સોકેટ માટે આપેલી છે. તો આપણે જોઈએ ત્યારે કે આ 2Aની પેર છે અને આ એક ઇન્વર્ટરનું આ 2Aની પેર છે એ તે લાઇટની છે. જો અહીંયા મિત્રો આપણે 2Aની પેરમાં અહીંયા 2Aની સ્વિચ છે તેની પેર જો મિત્રો એક બ્લુ છે અને પીળી છે. તો પીળી છે તેમાં જોઈ શકો છો મિત્રો કે તેમાં ગ્રે કલરનું ઇન્વર્ટર આપેલો છે. તો આપણે સામે જોયું તેમાં પણ 2Aની પેર 2 આપેલી છે તે ટ્યુબલાઇટ અને પંખા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 પીળી ની પેર છે અને એક બ્લુ છે. ત્યાં બ્લુ છે તે એક પંખાના રેગ્યુલેટર કંટ્રોલનું રાખેલું છે. તે અહીંયા સેટી ઉપર સૂતા આપણે બેઠું ન થવું પડે તે માટે રેગ્યુલેટરનું કંટ્રોલ અહીંયા રાખેલું છે. અને એક આ 15 એમ્પિયરની સ્વિચ છે અને એક 6 એમ્પિયરની સ્વિચ છે તે આ બાથરૂમમાં આપણે રાખેલી છે. આ 15 એમ્પિયર સોકેટ રહી
તે આપણે નાહવા માટે ગીઝરની છે તે ગરમ પાણી કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. અને આપણે શિયાળામાં ગરમ પાણીથી ખૂબ જ જરૂરી છે. અને ઓલી 6 એમ્પિયર સ્વિચ હતી તે હોલ્ડર માટેની છે. તે અહીંયા હોલ્ડર ફિટ કરેલું છે. હજી ફિટિંગ બાકી છે. ખાલી લટકાડે વાયરિંગ અને પ્લેટું અને હોલ્ડર એ બધી લટકાડેલું તમને જોવા મળે છે. અહીંયા આપણે બે પંખા અને 3 હોલ્ડર રાખેલા છે આ બેડરૂમમાં. તમે જોઈ આ ટીવીનો બોર્ડ છે અને આ છે 12 મોડ્યુલર. તેમાં 6 એમ્પિયર સોકેટ અને આ બીજી સ્વિચ વધે છે તે આપણા હાફ ખેંચેલા છે તેના છે. તેની સ્વિચ આપણા ફિટ કરેલ છે. તો આ રૂમમાં બસ આટલું જ છે. બીજું આ રેગ્યુલેટર છે તે 2A નથી આપેલું. 2A ની 2 સ્વિચ છે તેનું રેગ્યુલેટરમાં ફિટ કરવું છે. જે આપણે અહીંયા સેટી હોય તે માટે અહીંયા બેઠા બેઠા ચાલુ બંધ કરી શકીએ. પંખાનું ધીમો ફૂલ કરી શકીએ તે માટેનું રેગ્યુલેટર અહીંયા આપેલું છે. જે આપણે ઊભું ન થવું પડે. બેઠા બેઠા કે સેટીએ સૂતા પંખો ધીમો ફૂલ કરી શકીએ. અને આ એક સોકેટ આપેલું છે 6 એમ્પિયર. તે આપણે અહીંયા સૂતા કે ગમે તે કાંઈ મશીન ચલાવી શકીએ, મોબાઈલ ચાર્જ કરી શકીએ અથવા ગમે તે રીતે ઉપયોગ થઈ શકે. મિત્રો અહીંયા 2 પંખા દેખાય છે તમને. એક પંખાનું રેગ્યુલેટર 2A છે અને એક એમનેમ અહીંયા 12 મોડ્યુલર છે તે અહીંયા એમનેમ ફિટ કરેલું છે. બસ આ રૂમનું આટલું જ વાયરિંગ કરેલું છે. બોર્ડ